અને માસીજી એ ગોટે ચડ્યા હતા બધાને. આપણે તો બીજા તમે ગોટે ચડાવ્યા માસીજી એવું કરે. માસીજી પણ આમ નામ જ કરે. એ હું કરું મારે માસી તો આપણે આમ લઈ ગયા, આમ નતા આવ્યા. હા, આને તો નવીન લાગે. અમાર ગામડા વાળાને લેફ્ટમાં બેહીને એટલે એમ તો થાય. બેહતા હોય ખબર હોય. મને ખબર છે. આ તો ખાલી બધાને મસ્તી કરવાની હોય. હાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય ચોરાપુરા. તો મિત્રો, અત્યારે જો મસ્ત મજાનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને અમારે મેડમ જો હું કામે લાગી ગયા છે. જય માતાજી બધાય. તો કેમ છો? મજામાં? ચાલો નાસ્તો કરવા. અમારા મામાને આવી ગયા છે. મામી મજામાં? મામી કેવું પડ્યું ને નાસ્તો કરીને ઊભા થતા એવું જ પડ્યું હોય ને. અમે 2 દિવસ મામીને ઘરે છીએ, એટલા બધા હાસવે છે ને તે ઘરે જવાનું મન જ નથી. થાકી ગયા છે. અહીંયા બીજી વખતે રી આવ્યા. નકર તો જવાનું હતું ને બીજાને. બધા વાટ જોવે તો આપણે બીજાને જઈએ. ગમે ત્યાં જઈએ એટલે તરત એમ થાય પાછા હાલો રાતે મામાને આવીએ. સાચી વાત છે. હા, હા, મામાને ઘર રહ્યું ને તમારે કવા છે એટલે કાયદેસર મામા થાય. અને મામાને આપણે લેણા દેવી છે જ પહેલેથી. બરાબર છે ને? તો કહો આરે બહુ લેના દે. સાચી વાત છે. તો હવે આપણે માસીને ઘરે જવાનું છે. હાલો તૈયાર જ છું. હમ. નીકળું? હા, તો હવે અમારા માસીને આજે બપોરે જમવાનું છે. કારણ કે લગ્નનું કામકાજ બધું આપણે પતાવી દીધું છે અને હવે આપણે બધા જે સુરતમાં સગાવાલા છે ત્યાં બધે જવાનું છે અને અત્યારે બપોરે જવાનું છે આપણે માસીને ઘરે. તો આપણે જઈએ છીએ માસીને ઘરે. તો મિત્રો, અત્યારે અમે જો 2 ફઈની ઘરે બેસી આવ્યા છીએ અને હવે અમારે એક જયા ફઈ છે એની ત્યાં બેસવા જઈએ છીએ અને ટ્રાફિક જુઓ તમે, ટ્રાફિક જામ આવી જશે એટલે આપણે ઘડીક સ્ટોપ કરવાની છે. કારણ કે અહીંયા છે ને ઓલા બધા નાકા સ્ટોપ બહુ આવ્યા કરે કા દંડ ખોટો ભરવા નહીં ને. તો બ્લોકમાં બિના દેજો. તો અત્યારે જો આપણે લિફ્ટમાં ચડીને જઈએ છીએ ઉપર. આને તો નવીન લાગે. અમાર ગામડા વાળાને લિફ્ટમાં બેહીને એટલે એમ એમ તો થાય. બેહતા હોય ખબર હોય. મને ખબર છે. આ તો ખાલી બધાને મસ્તી કરવાની હોય. હા, એટલે તમે હા ગામડાને ગણો તે. અમારે જો અહીંયા સોઠા મારે જવાનું છે અને અમારે ફઈન એટલે આ ફટકા થઈ ગઈ. ખોલ અમે અમારા ફઈની ઘરે જઈએ છીએ અને તો મિત્રો અત્યારે જો અમારા ફઈની ઘરે પહોંચી ગયા છીએ. સરસ મજાનું મકાન છે. આ અમારા જો ફઈ છે. મજામાં ને ફઈ? મજામાં ને એમ. અને આ અમારા મેડમ જાય બેસી ગયા છે. સરસ મજાનું મકાન છે અને કયો એરિયો કહેવાય ફઈ? અમૃતકુંજ. અમારા ફઈ જો અમૃતકુંજમાં સરસ મજાનું મકાન લીધું છે. મજા આવી ગઈ ને સંત? થોડોક મચ્છરાનો પ્રોબ્લેમ છે પણ એનો વાંધો નહીં. The next day અમે તો આયા માસીજીને ઘરે આવી ગયા છીએ અને માસીજી એ ગોટે ચડ્યા હતા બધાને. આપણે તો બીજા તમે ગોટે ચડાવ્યા માસીજી એવું કરે. માસીજી પણ આમ નામ જ કરે. એ હું કરું મારે. માસી તો આપણે આમ લઈ ગયા, આમ નતા આવ્યા. હા, એટલે આમ લઈ આજે આપણે ગાડી પાર્ક કરી દીધી છે. સંતોષને કે હાલો ભાઈ આવો અંદર આવે. તમે હાલો તમે હાલે. અમે જો માસીજીને ઘરે જો ને સરસ મજાનું છે અને આજે આપણે ઢામા નાખવાના છે કા હા. માસીને ખબર પડે. હવે પેલા મસ્તીનો માવો બનાવી દે ને તો કઈક મજા આવે. આ છે અમારા માસીજી સવાણીના મિસિસ સવાણી. બીકે સવાણી. તમે બરાબર ને? તમે સવાણી છો અમે કઈ નથી. મારા સોહાને સવાણી. સવાણી ની તમે બીકે સવાણીના આ અમારા માસીજી છે એમના વાઈફ. બરાબર ને? બરાબર. માસાને ફોન કરો ક્યાં તો હવે માસા આવી જાય પછી પાછા હવાઈ કરી ગાય છે. ત્યારે જો આપણે રસોડામાં આવી ગયા માસીજીના અને મેડમ બનાવે છે. શું બને છે? દાલ બાટી. આ સુરતમાં દાલ બાટી ચાલુ કરી દીધી છે. મારે તો પ્રખ્યાત કરવાની છે મારે દાલ બાટી. દાળ બાટી પ્રખ્યાત હશે ને? હારી બને છે ને પાછળ. હારી બને એટલે તો તને કીધું છે. આજે અમારે માસીજીને હમણાં હાળોની આવે છે. 2 હાળાઓ આવે છે. પછી અમારે નાનો ભાઈ આવ્યો છે અને આજ હાવ થાકી ગયા એટલે આપણે દેશી ખાવાનું હતું એટલે મેં કીધું દાળ બાટી બનાવો. તમને પૂછ્યું હતું તમારા માસીજી. મારા માસીજી કે હું ખાવું? વિપુલ કુમાર નો તો માન હોય ને હારે. હારી એમ માણસ હોય ને. હા. પૂછીને કે તમારે જે ખાવું એ બનાવી દે. હમ. એ તો પનીરનું નાન કે તમે પનીર નથી ખાવું કઈ. એ કરે દાળ બાટી બાટી. નડે નહીં અને મજા આવે. મજા આવી જાય. મારે કઈ ખાવા નથી. એ હારે છે. મારે નગરે દાલ વાળો પાડું જો તમારો. સીટી વાગવા મળી છે અને અમારે બેન અહીં બેસી ગયા છે. કેમ મજામાં ને? અરે બેન કેમ મજા આવી ગઈ? ઘરે જાવ હવે. ઘર સાંભળી ગઈ તો કેદું ને કેતી સુરત જવું રોકાવું જોવે ને થોડાક દી. મારે રોકાવાનું છે. રોકાવ તો તારે? રોકાજો. અમારે નથી રોકાવાનું. તો હાલો બનાવવા માંડો જલ્દી. બફાઈ છે. હમ. બનાવી નાખશું. તો દાળ બાટીનો પ્રોગ્રામ છે આજ હારીયામાં. અમારા હાળો આવી ગયા છે
આ અમારે બેહી ગયા છે છોકરા અમારો આ બધું તને હોય પો એનીલા હા યાર શું કરવાનું આ છોકરા તારે હાસવાના આ બૈરાવ કામ કરતા હોય તો આપણે છોકરા સાચવવા જ પડે ને કેમ કરવું ભાઈ આપણે ફરજમાં આવે ને કા ફરજમાં જ આવે ને હવે આપણા છે તો આપણે નહીં સાચવીએ કરેલા કરમના બદલા ભોગવવા પડે તો આગળ અમારે હાળો છે માસીજીનો દીકરો એને આજે દાળ બાટી સરસ મજાની ખવડાવી દીધી છે અને મજા આવી ગઈ પણ તું ઢીલા મોઢો આવ્યો પણ લેટ તો થાય જ ને દીધું હું હતો પૈસા કામરે જ ભેગા હતો પૈસા ભેગા કરશો કા પૈસા તો ભેગા એટલે પૈસા તો પુષ્કળ છે આપણી હા એમ આ જો એના છોકરાઓ છે બાકી બાપ દીકરો ને બધા હેરક્યા ભેગા છે રો તમે કઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં તો એવું છે બધું તો મિત્રો અત્યારે તો મસ્ત મજાનું જમીને થાકી પાકીને હવે આપણે હોઈ જવાનું છે કારણ કે કેટલા વાગ્યા અત્યારે વાગ્યા 1:30 દોઢ વાગી ગયો છે અમારા હાળોની બેસવા આવ્યા તે બધે વીએ ગયા છે અને આ અમારે બધે જો બગા ખાય છે તો આપણે અત્યારે આરામ કરવાનો છે આજનો બ્લોગ કેન કરી દઈએ આશા છે કે તમને બ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં બધું બધાને જય માતાજી જય સોનાપુર નીંદરમાં આવજો બાય બાય